વિદ્યા, આ ઘંટડીના લીધે આ આઈડિયા સાંભળવામાં બહુ સરસ લાગે છે, પણ રાત્રે ઊંઘમાં આ ઘંટડી સંભળાશે જ એની ગેરંટી શું? ઇન કેસ ઘંટડી ન સંભળાય તો ચોર તો બધા સામાન સાથે ટિંગ 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 કરીને ઘંટડી પણ લઈ જશે. ના 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 વિદ્યા, આ આઈડિયા બરાબર નથી. દિશા બોલ, તું શું કહેતી હતી? તો સાંભળો, ચોર ઘરમાં જ્યાં જ્યાંથી ઘૂસી શકે આપણે એવી દરેક જગ્યાએ ગુંદર રેડી દેવાનું. જેમ આવશે ને એમ સપડાઈ જશે. બ્રિલિયન્ટ. શું બ્રિલિયન્ટ? વેરી વેરી રિસ્કી. અરે સમજો કે ચોર આવ્યો જ નહીં અને સવારે ઉઠીને આપણે ઊંઘમાં છે ને ભૂલથી એ ગુંદર પર પગ મૂકી દીધો અને આપણે જ બધા ચોંટી ગયા તો? અને સમજો એ જ વખતે ચોર આવ્યો અને એને આપણને આવી રીતે ચોટેલા જોઈને ઘરનો બધો જ સામાન ટિંગ 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 ઘંટડી વગાડતા લઈ ગયો, તો આપણે તો ફાફા મારતા જ રહી જઈશું ને. ના દિશા બેટા ના, તું એક કામ કર ને, તારા મોઢા પર જ ગુંદર લગાડી દે. તારો આઈડિયા જરા પણ બરાબર નથી. વિદ્યા, તારી પાસે બીજો કોઈ આઈડિયા છે? મારો બીજો આઈડિયા એવો છે કે આપણે ઘરના બધા લોકો આમ મોટે મોટેથી વાતો કરતા હોય ને એ રીતે રેકોર્ડ કરીને બહાર દરવાજા પર સ્પીકર મૂકીને પ્લે કરી દેવાનું. એટલે જ્યારે ચોર આવે તો એને એવું લાગે કે ઘરના બધા લોકો જાગે છે અને એમ વિચારીને જતો રહેશે. હાસ તો બધા સામાન સાથે બહારના સ્પીકર લઈને પણ ચાલી જાય. ના 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 ના, એક પણ આઈડિયામાં દમ નથી. એલા દિવાકર, મેં છે ને એક સરસ મજાનો ઉપાય ગોતી કાઢ્યો છે. હા હા વેવાય, પણ પેલા બેસો તો ખરા. વેવાણ બેસવાનું રહેવા દો. અને દિવાકર, હું છે ને અહીંયા કઈ વેવાઈ બનીને આજે નથી આવ્યો. અરે એક બિઝનેસમેન બની અને એક બિઝનેસની ઓફર લઈને આવ્યો છું. બિઝનેસની ઓફર? આર્મીનો રિટાયર મેજર જો બિઝનેસ કરે તો શેનો કરી શકે? આર્મીના સેકન્ડ હેન્ડ ફર્નિચરનો? ના ના ના, પણ તો પછી શું? શેનો બિઝનેસ? એટલે હું વિચારસ એ જ કે શેની બિઝનેસ પ્રપોઝલ લઈને આવ્યા હશો? ઉભરે જરાક ધીરો કઈ. અલે આ જો તો ખરો. લાલ મરચા મોટા પીસેલા, મગની દાળ છોતરાવાળી, 3 કપડા ધોવાના સાબુ અને 5 મસોટા. કરિયાણાનું કામ કરવાનું વિચારો છો? મારે હારા વાંચીને સમજી ન શકતો. આ ગીતાએ લખેલું લિસ્ટ ભૂલથી નીકળી ગયું બાયણે. આ વાઈટ ભયંકર સિક્યોરિટી સર્વિસ. અમારી સિક્યુરિટી ને સેવા, તમે ખાવ મેવા. હું છે ને મેં એક સિક્યુરિટીની એજન્સી ખોલી છે, એટલે હું તમારા લોકોના ઘરની સિક્યુરિટીનું કામ લેવા આવ્યો છું. અરે વાહ. અરે વાહ 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 વાહ. શું? એક મિનિટ, મારે અમુક પ્રશ્નો પૂછવા પડશે તમને. અરે પૂછ. તમારો સિક્યોરિટીનો અનુભવ શું છે? અરે એલા એ મારો અનુભવ તો છે ને ઇન્ટરનેશનલ લેવલનો છે હો. અરે આ દેશની સરહદની સેવા અભ્યંકરે આખી જિંદગી કરી છે. પણ ચોરનો સામનો કોઈ દિવસ કર્યો છે? એલા એ ચોર અને ઘૂસણખોરોને પકડવા ઈ અમારી આર્મીમાં છે ને રોજનું કામ હતું હો. આવા સવાલોમાં તો આ ફસાશે નહીં. હું શું કહેતો હતો, બહાર ઘણી બધી સિક્યોરિટી એજન્સીસ છે, બરાબર? તો અમે અમારો કોન્ટ્રાક્ટ તમારી સિક્યોરિટી એજન્સીને શું કામ આપીએ? એવું તે તમે શું ખાસ ઓફર કરશો અમને? એટલે ગેરંટી એમ ને. આજે મેં મારું ટેમ્પલેટ તને આપ્યું ને, એને જરાક આમ અવરું કરીને જો, આ બધું લખ્યું છે. તમારા ઘરમાં જે ચોરી થાય એની નુકસાનની ભરપાઈ ડબલ પૈસામાં કરવામાં આવશે. અને એલી એ ટીટમાકડી, મારી આ વાત તારે ખાસ સમજી લેવાની જરૂર છે હો. જે ચોરી થાય ને એ ચોરીની સંતોષકારક અને ઊંડી તપાસ પહેલા કરવામાં આવશે અને પછી અમારી એજન્સી બમણા રૂપિયા ચૂકવશે હો. ઓકે. તો બોલો,
તમે હમણાં જ એક વોચમેન પૂરો પાડશો? હમણાં વોચમેન મારી ક્યાંથી કાઢવો? કમાલ છે, પોતે જ બિઝનેસ નું પ્રપોઝલ લઈને આવો છો અને આટલી પણ તૈયારી નથી તમારી. બોલો, હમણાં જ અમને એક જરૂર છે, એક વોચમેન પ્રોવાઈડ કરી શકશો? એલા એ તું મારી આ સિક્યુરિટી એજન્સી ને સમજે છો? બધી તૈયારી જોરદાર છે. વોચમેન છે ને તને મળી જાય. ઓહ, પપ્પા તો બરાબરના ફસાઈ ગયા. હવે છેલ્લે ઘડીએ વોચમેન ક્યાંથી લાવશે? પપ્પા, તમે સર્વિસ શરૂ કરવાનું વચન આપવામાં થોડી ઉતાવળ કરી નાખી. આ જ પ્રોબ્લેમ છે પપ્પાનો. વિચાર્યા વગર બોલી દે છે અને પછી આપણને વિચારવાના કામે લગાડે છે. જુઓ ને મને જ જુઓ, નાનપણથી મને ધંધો કરતા શીખ્યો હોત, મને પ્રોત્સાહિત કર્યો હોત તો આજે કેટલો આગળ નીકળી ગયો હોત. કદાચ મેં ધીરુભાઈ અંબાણીને પણ પાછળ છોડી દીધા હોત. મારી આવડત, મારી કાલીલિયત અને સુનેથી હું આજે ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોત. એલા એ આમ ક્યાંનો ક્યાં પોગી ગયો ને, ત્યાંથી અહીં પાછો આવીને ટાટો થઈને બેહી જા. અને વાંદરા, પેલા ગુજરાતી તો બરાબર બોલતા શીખી જા. આ કાલેલિયત ન કહેવાય કાલા, એને કાબેલિયત કહેવાય. અને સુનેહ ન કહેવાય, એને કુનેહ કહેવાય. સમજો? બસ આવી રીતે જ તમે મને દર વખતે રોક્યો છે. મારી આવડતોને તમે આમ જ ડામી દીધી છે. જો તમે મારી કાબિલિયત ઓળખી હોત ને તો આજે બીજાના ઘરેથી નાક કપાવીને પાછા ના આવ્યા હોત. હવે જીત્યું. હા, તમારું શું જાય છે? જીવન તો મારું બગડ્યું છે ને. આજે હું ક્યાં હોત અને ક્યાં છું? સંદીપ, બસ હવે. ના ના ચારુ, બાર ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં મદદ કરવા માટે એમની પાસે પૈસા છે, પણ પોતાના સગા દીકરાને રસ્તા પર રજડતો મૂકી દીધો છે એમણે. સંદીપ, બસ હવે બહુ થયું. અત્યારે મુદ્દો તારો નહીં, પપ્પાનો છે. હા, હવે ઈ કયો કે આગળ હું થઈ શકે? થઈ શકે નહીં, કરવું જ પડશે. સવાલ છે ને, હવે મારી મૂછોની ઇજ્જતનો આવી ગયો છે, એટલે મારું હારું કંઈક કરવું તો પડશે. હો હા, પણ કેવી રીતે? બહુ મોટે ઉપાડે તમે ત્યાં જઈને કહીને તો આવી ગયા છો કે વોચમેન મળી જશે, પણ હવે વોચમેનને શોધવો ક્યાં? એ જ તો વિચારવાનું છે. અને સંદીપ, તું તો આઈડિયા વિચારવામાં ઉસ્તાદ છે. ઉસ્તાદ એટલે તારો કહેવાનો મતલબ શું છે? તમે બંને મળીને મારું શોષણ કરવાનું બંધ કરો. એક તો આઈડિયા મારે જ વિચારવાનો અને એને અમલમાં મારે મૂકવાનો. બધું કામ મારે જ કરવાનું છે. કામ કરો ને, મને જ વોચમેન બનાવી લો. ના 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 ના, જો જો, હું વોચમેન નથી બનવાનો. મેં તમને બેઓને ખાલી એક એક્ઝામ્પલ આપ્યું છે. વંદરા, આ એક્ઝામ્પલમાં તું છે ને ફિટમ ફિટ બેહી જાય છે. યસ પપ્પા. હે ભગવાન, ઓરે દીકરા. વાહ વાહ. ચારુડી, પકડ તો જરા. જરાક નહીં, બહુ વધારે પડતું છે. હમણાં આ કઈ લડાઈના મેદાનમાં નથી જતો. એનું મોઢું તો જુઓ, દુશ્મનોના વચ્ચે ઊભો હોય એવું નાનું થઈ ગયું છે. એવું જ લાગે છે. એટલે એ સંદીપડા શું થાય છે? દિલમાં ધગધગ થાય છે. આ દિલમાં ધગધગ થાય છે, એની હાઈરોઈરા જીભડી છે ને લબલબ થાય છે. એમાં એવું છે ને પપ્પા કે મારું દિલનું અને જીભનું ડાયરેક્ટ કનેક્શન છે. દિલમાં જ્યારે ધગધગ થાય ને ત્યારે જીભમાં પણ ધગધગ એટલે કે લબલબ થાય છે. અને જીવનમાં પહેલી વાર નોકરીએ જાય છે ને એટલે ધગધગ ને લોબલબ તો થવાનું જ. હવે લબલબ ને ધગધગ એની નોકરીને થવું જોઈએ, આ વાંદરાને નહીં. પપ્પા, એમ સંદીપને ઉડાવ નહીં, ને મોટિવેટ કરો. વોચમેન ભલે સંદીપ બન્યો છે, પણ આ સિક્યોરિટી એજન્સી તમારી છે. એલા એ જોરા વાંદરા મારા, ઊંડો શ્વાસ લેજો. હવે મેલી દે. હજી જરાક વધારે ઊંડો શ્વાસ લે. હવે મેલી દે, નહીં તો ઉકલી જવાય.
બેટા તું છે ને પરાક્રમી પિતાનો પરાક્રમી પુત્ર છો અને આજે ડ્યુટી ઉપર જઈ તું પરિવારનું નામ રોશન કરવાનો છે અને બેટા જ્યાં તું ડ્યુટી કરવા જાય છે ને એ ખાલી તારા ઘરથી 15 જ ફૂટ આગળ છે અને જ્યાં તારા મા બાપ ગમે ત્યાં આવીને તને મદદ કરવા તૈયાર બેઠા છે અને હું પણ હા અને એવડી આઈ હોત એટલે જા બેટા જા ભયાન કઈ રવે મમ્મી બેની પપ્પા ફતે કરો મમ્મી 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 એલા એ મોથી વરી પપ્પા ત્યાં કઈ છે અરરરરરર 1.5 કરોડી છે એનાથી બી હોય શું હોય કે જા હવે મમ્મી એલી એ હવે આ જાજા વેવલા વેડા કરસનીમાં ભૂંડી લાગે છો ઈવડો ઈ ખાલી હામે જ કામે ગયો છે એ ગયો તો ઠીક કામ કરવાની ઉંમર છે અને કામે ગયો પણ મને તો રોવું એ વાતનો આવે છે કે હવે તમને મારે એકલી સહન કરવા પડશે તું મને સહન કરે કે હું તને સહન કરું છું એ તો એવું છે ને કે તરબૂચ છરી ઉપર પડે કે છરી તરબૂચ ઉપર પડે કપાય કોણ તરબૂચ બસ સમજી જાઓ શું ચારુના પપ્પાની સિક્યુરિટીની એજન્સી શું કહ્યું ભયંકર સિક્યુરિટી એજન્સી મને તો એ વિચારેથી હસવું નથી રોકાતું કે એમની એજન્સીના વોચમેન કેવા હશે આઈ મીન એ બધા વોચમેન ચારુના પપ્પાની સ્ટાઇલ પ્રમાણે બોલતા હશે ધારો કે કોઈ ઘરની બહાર આવ્યું હોય અને વોચમેનને કહેવું હોય કે સાહેબ કોઈક મળવા આવ્યું છે તો એ વોચમેન ચારુના પપ્પાની સ્ટાઇલથી કેવી રીતે કહેશે કહું કઈ રીતે જલ્દી સાહેબ મારું હારું બારણે કો ગુડાનું કહેશે કે મળવું છે અને જો આપણે વોચમેન ને એમ કેવું હોય કે હમણાં તો આરામથી સુઈ જા હું ચોકી કરું છું તો એમનો વોચમેન કહેશે સાહેબ સુઈ જાઓ ને સાના માના કોઈ વેવલી નો આવશે તો હું બેઠો છું ને જોતાની હારે જ ભડાકે દઈશ અરે જવા દો ને શેરનું વોચમેન અને શેરની સિક્યુરિટી એજન્સી વાતોના વડા છે વડા ખાલી કહેતા હતા કોઈ વોચમેન આવશે હે છે કોઈ પત્તો અરે પપ્પા ચારુના પપ્પા છે ને ઉલ્લુ બનાવે છે ઉલ્લુ એક મિનિટ તમે લોકો આટલી બધી ઉતાવળ નહીં કરો મને લાગે છે કે વેવાઈ કોઈક વોચમેન તો મોકલશે જ ખરા જા વિદ્યા મને તો નથી લાગતું કે ભાઈ કોઈ આવે એક મિનિટ હું જોઉં છું જા સિક્યુરિટી એજન્સી સંદીપ તું સર આપના વોચમેન હાજર છે સર આ મારું કામ છે કોઈ જ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી આપ ભયંકર સિક્યોરિટી સર્વિસના ક્લાયન્ટ છો અને એ જ આપની સૌથી મોટી નિરાંત છે અમારી કંપનીનું સૂત્ર છે અમારી સિક્યોરિટી અને સેવા અને આપ ખાશો મેવા ક્યાં છે શું મેવા સર એ ખાલી એક સૂત્ર છે અરે સગા દીકરાને જ કામે લગાડી દીધો આ સંદીપડો શું કામ કરી જાણે જે ક્યારે દિવસે કામ નથી કરતો એ રાત્રે શું કામ કરવાનો કોઈ જ પ્રકારની ટેન્શન લેવાની જરૂર નથી આ સંદીપનો વાદો છે અને દાવો પણ છે કે તમને ફરિયાદ કરવાની તક નહીં મળે પણ અમે તને શું કામ યાદ કરીએ સાહેબ ફરિયાદ કહું છું કમ્પ્લેન અને હા સાહેબ હું મારા જીવના જોખમે પણ તમને સુરક્ષિત રાખીશ શાબાશ સંદીપડા શાબાશ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ સર ગુડ ડે સંદીપ મુસીબતનું પોટલું છે પોટલું ખબર નહીં હવે કઈ નવી આફત લઈને આવશે સુરક્ષા અને સેવા તમે ખાશો મેવા તમે ખાશો
પાર્થ, તું આજે બહુ સારા મૂડમાં લાગે છે ને કઈ? હા, આજે હું સંદીપથી ખૂબ ઇમ્પ્રેસ છું. લવ યુ સંદીપ, લવ યુ ટુ. એવું એણે મને કહ્યું છે, પણ ખરેખર હા ચાલુ, સંદીપ ખૂબ મહેનતુ છોકરો છે. એ તો છે જ. આખરે ભાઈ કોનો છે? હા, જોને તો એ કેવું વખાણવા લાયક કામ કરે છે ને. એટલે તું કહેવા શું માંગે છે? અરે, મજાક કરું છું, મજાક. તો ઠીક છે. બાય ધ વે, મને પણ મારા ભાઈ પર બહુ જ ગર્વ છે. હા, જોને ચારુ, બધે શાંતિ છે. પપ્પા ખુશ છે કેમ કે વોચમેન આવી ગયો. તારા પપ્પા ખુશ છે કેમ કે એમણે પોતાની જ રીતે પપ્પાને જવાબ આપી દીધો. અને આપણને પણ શાંતિ. આ વોચમેન નહીં ચાલે, બદલવો પડશે. આવી ગઈ છે બાબલી. કેમ, શું થયું? જો પાર્થ, સંદીપ વોચમેન બનીને આપણા ઘરની ચોકી કરે ને, એ આઈડિયા મને નથી જામી રહ્યો. જો દિશા, સંદીપે હજી સુધી આપણને કોઈ ફરિયાદનો મોકો આપ્યો નથી. અરે આજે ડ્યુટી પર એનો પહેલો દિવસ છે, થોડી ધીરજ રાખ. કેવી રીતે રાખો ધીરજ? મને તો શંકા છે કે સંદીપ જ ચોરી કરશે. ચોર ને બધા ચોર જ દેખાય. તે જ મને ચોર કહેલી. તો શું તું પણ ચોર હતી એટલે મને કહ્યું? બોલ. એક્સક્યુઝ મી, ચોર ને ચોર જ કહેવાય. તારી તો અક્કલ જ ચોરાઈ ગઈ છે. તો એ ચોરીમાં પણ તારો જ હાથ હશે. ચોરી તો તું જ કરી શકે. તું ચોર છે. તું ચોર. તું ચોર. ઓકે, તમે બંને જણાએ બહુ બોલી લીધું. હવે મને સાંભળો. જો દિશા, તું સંદીપ ઉપર ખોટી શંકાઓ નહીં કર. અરે સંદીપ કેટલો મહેનતુ છોકરો છે. હું તો કહું છું કે તારે ઉપરથી સંદીપ પાસે બે વાતો શીખવી જોઈએ. આ જરાક વધારે પડતું છે પાર્થ. તું મને અને સંદીપને કેવી રીતે કમ્પેર કરી શકે? એક તો હું આખા ઘરની ચિંતા કરી રહી છું અને તને સંદીપનું લાગે આવે છે. પણ તું ઘરની શું કામ ચિંતા કરે છે? એ માટે સંદીપ છે ને. તું તાર જલસા કરને. યાદ કર ભયંકર સિક્યુરિટી સર્વિસનું સ્લોગન, સુરક્ષા અને સેવા, તમે ખાશો મેવા. ઓફો, સંદીપના આટલા બધા વખાણ? સંદીપને શું સોનાના શિંગડા છે? ચાલો હવે આ છે ને આખી રાત નીકળશે આમાં. ચાલો હવે પત્તામાં પણ કોઈ રીતે ટાઈમ પાસ થતો નથી. આ રાત્રે કેમ બધા સુઈ ગયા છે? આ રાત્રે સોની સિસ્ટમ બનાવી કોણે? એમાં વોચમેન નું શું? આ વોચમેન કઈ માણસ નથી. વોચમેન ના ટાઈમ પાસ નું શું? સરકારે આ વિશે વિચારવું જોઈએ. जागते रहो, खुली आंखें ऊँघता रहो. जागते रहो, मारा भरोसे ना रहो. અરે કોણ છે? અરે કોણ આટલી બૂમો પાડે છે? અને કેમ બૂમો પાડે છે? એલા બાકીની રેડ કાલ હવારે પાડી લેજે. હલો દીપડા, કોક બૂમો પાડે છે, બી તો નહીં. એ મમ્મી, બૂમો હું જ પાડું છું. કેમ પિક્ચરમાં નથી જોયું પેલો વોચમેન રાત્રે બૂમો પાડતો હોય? હા બેટા, પણ પિક્ચરમાં છે ને વોચમેન આમ ખુરશી પર બેસીને આમ સૂઈ ગયો હોય એવું પણ દ્રશ્ય હોય. એવું વર્તન કરને પ્લીઝ. પેલા તમે ચશ્મા સીધા કરો. એ વાહ દીપડા, મને છે ને તારા ઉપર દીપડું, તારે ગીત ગાવું છે? ગૌરવ છે તારા ઉપર. ગાવાનું છે અત્યારે. લોકો જો બૂમો મારે, ટિંગ 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 ટિંગ, એને વોચમેન રોકે. ચિંગ ચિંગ ચિંગ. વોચમેન જો બૂમો મારે, ચિંગ ચિંગ, એને કોણ રોકે? ચિંગ ચિંગ. એ ચિંગારી પુષ્પા, આટલું બધું નહીં ભણે, સુઈ જા. હા, ઓકે. અરે અહીંયા નહીં, અંદર જઈને સુઈ જા. દીપડા, તને નીંદર આવતી હોય અને ભૂખ લાગી હોય તો ચા હારે કેળું બોડીને ખાવું છે? એ સંદીપ, મને તારા પર
ઓહો, આ લોકો ભર ઊંઘમાં આવ્યા અને આવીને પણ ઊંઘી જ રહ્યા છે. સંદીપ, તારા ઉપર મને જાગતા રહો, ખુલ્લી આંખે ઊંઘતા રહો, પણ જાગતા રહો. ચિંતાની કોઈ જ વાત નથી. તમારા ઘરની સલામતી વ્યવસ્થિત છે. અને યાદ રાખજો, ભયંકર સિક્યોરિટી સર્વિસનો સૂત્ર, અમારી સલામતી અને સેવા, તમે ખાશો મેવા. અરે અરે ક્યાં જાવ છો? અરે મારી વાત તો સાંભળો.